એકવાર આપણે જેટલું આપણી પાસે તાકાત છે જોરથી એકવાર આપણે હાલેલુયા બોલીએ. પંજાબી હાલેલુયા. ગુજરાત વાળા બહુ જોરમાં છે. આમેન. હાલેલુયા. સારું, પરમેશ્વરને ખૂબ ખૂબ ધન્યવાદ. પરમેશ્વરે આપણા જીવનમાં આ સુંદર દિવસ આપ્યો. કેટલા જણ હું માનું છું કે આ દિવસ યહોવાએ આપણને આપ્યો છે. એમાં આપણે બોલો આનંદ કરીએ, બોલો આનંદ કરીએ. હાલેલુયા. સારું, આપણે વચન તરફ જશું. દેવે મને અગવાઈ કરી ગઈ રાત્રે. એ બાબત આપણે શીખીએ એક વ્યક્તિ વિશે. તેનું નામ છે ઝાખી. હાલેલુયા. ઓકે, જો તમારે લખવું હોય તો તમે લખી શકો છો. આપણે લખજો. હા, જો લખતા હોય તો આપણે ઈસુને જોવાની કોશિશ કરીએ. ઓકે, હાલેલુયા. સારું, પરમેશ્વરને ખૂબ ખૂબ ધન્યવાદ. આ જગ્યા પર આપણે એક વ્યક્તિ વિશે આપણે શીખવા જઈ રહ્યા છે. તેનું નામ છે ઝાખી. મારા પ્રિય ધ્યાનથી સાંભળો. આ ઝાખી જેવું આપણા હૃદયમાં ઈચ્છા હોવી જોઈએ. ઘણીવાર આપણે પ્રભુ ઈસુને જોવા માટે ઘણી કોશિશ કરીએ છીએ પણ જોઈ શકતા નથી. પ્રભુ ઈસુના કાર્યને આપણે જોવાની કોશિશ કરીએ છીએ પણ કાર્ય જોઈ શકતા નથી. પરમેશ્વરને ચમત્કાર જોવાની કોશિશ કરીએ છીએ પણ આપણે જોઈ શકતા નથી. મારા પ્રિય ધ્યાનથી સાંભળો. પરમેશ્વરે મને ને તમને એક કઈક હેતુને માટે પસંદ કર્યા છે. પરમેશ્વરના રાજ્ય માટે, પરમેશ્વરના મહિમાના માટે પરમેશ્વરે મને ને તમને એક થોડું આપ્યું છે. જો ઝાખીએ ઈસુ ખ્રિસ્તને જોવાની કોશિશ કરી. સાંભળો મારા પ્રિય, ત્યાં સુધી એને કોશિશ કરી કે જ્યાં સુધી ઈસુને તને નહીં જોઈશ ત્યાં સુધી. ત્યાંથી સાંભળો મારા પ્રિય, પ્રભુ ઈસુને જોવાના માટે એ ઝાખીએ કોશિશ કરી. સાંભળો, પરમેશ્વરનું વચન આપણે જોઈએ જે લુક લખેલી સુવાર્તા 19મા અધ્યાય અને પહેલી કલમ અને ધ્યાનપૂર્વક તમે સાંભળવાની કોશિશ કરજો અને હૃદયમાં તમે ઉતારો. જો આપણા ધરતી પર આપણે જીવીએ છીએ, આપણે ઘણું જો કોશિશ કરશે, ઘણું આપણે સારી કોશિશ કરે છે કે મારે કેરલા જોવાનું છે, ઓ મારે ઇન્ડિયા જોવાનું છે, મારે ચેન્નઈ જોવાનું છે. એ ચેન્નઈ કેવું છે, ઓ ભારત કેવું છે, ઓ અમદાવાદ કેવું છે, સુરત કેવું છે, અલગ અલગ ઠેકાણે પ્રભુ આપણને લઈ જશે. આપણે શા માટે જઈએ છીએ કે આપણે એ ઇલાકો જોવાના માટે. પણ પરમેશ્વરનું વચન મારા પ્રિય બાઇબલ પુરાવો કરશે કે ઝાખી નામનો વ્યક્તિ ઈસુને જોવાની કોશિશ કરી. આમેન. આવો આપણે વચન વાંચીએ. તે યરીકોમાં થઈને જતો હતો. હા. ઝાખી નામે એક પુરુષ હતો. તે મુખ્ય દાણી હતો અને શ્રીમંત હતો. તેણે ઈસુને જોવા કોશિશ કરી કે તે કોણ છે. બસ, હાલેલુયા. આજે ધરતી પર માનવ જાત જીવન જીવે છે અને ધરતી પર 70 કે 80 વર્ષ પરમેશ્વરે લોકોને આપ્યા. પણ આ જિંદગીમાં એવો તો આશા રાખે છે કે મારે ફલાણા જગ્યાએ જવાનું છે, ઓ મારે આ ઇલાકો જોવાનું છે, મારે આ બાગ જોવાનું છે. એવું જ રીતે લોકો કોશિશ કરશે. પણ આ જગ્યા પર પરમેશ્વરનું વચન કહેશે જે ઝાખી નામનો વ્યક્તિ હતો તેણે કોની જોવાની કોશિશ કરી? બોલો બોલો બોલો. ઈસુને. હાલેલુયા. જો આકાશ અને પૃથ્વી બનાવનાર, માનવ જાતને બનાવનાર એવા પરમેશ્વર યાને ઈસુ ખ્રિસ્તને જોવાની તેણે કોશિશ કરી. આમેન. હાલેલુયા. ધ્યાનથી સાંભળો મારા પ્રિય, પરમેશ્વરનું વચન આધારિત તમે કહી શકો છો આ ઝાખીની પાસે ઘણા રૂપિયાઓ હતા. આ ઘણો ધનાઢ્ય વ્યક્તિ હતો પણ ઈમાનદારીથી નહીં. ધ્યાનથી સાંભળો, એ લોકોની પાસે પડાવી લીધો, ચૂંગી લેનારો વ્યક્તિ હતો. એક દિવસ હૃદયમાં એવી ઈચ્છા થઈ કે મારે ઈસુ વિશે સાંભળ્યું છે, મેં ઈસુ વિશે સાંભળ્યું છે, ઈસુ જે ચમત્કાર કર્યા છે એના વિશે મેં સાંભળ્યું છે. આજે હું ઈસુને જોઈશ ને જોઈશ. આમેન. હાલેલુયા. એને હૃદયમાં આવી કોશિશ કરી કે મારે આજે ઈસુને જોવાનું જ છે. આજે કેટલાક લોકો આ જગ્યા પર જુવાન દીકરા દીકરીઓ છે, કેટલાક આ જગ્યા પર ભાઈ બહેનો છે, ઈસુનું કામ કરવાનું
માટે, ઈસુનો ચમત્કાર જોવા માટે ઘણી કોશિશ કરી રહ્યા છે, પણ ચમત્કાર જોઈ શકતા નથી. કેમ મારા પ્રિય? આ ઝાકી વ્યક્તિ કોશિશ કરી, આ વ્યક્તિ કોશિશ કરી કે મારે ઈસુને જોવાનું છે, અને જે રસ્તેથી યરીકોમાંથી પસાર થવાનો હતો ઈસુ ખ્રિસ્ત, એ પણ ઝાકીને ખબર હતો કે ઈસુ આ રસ્તે આવશે. આમેન, હાલેલુયા. કેટલીક વાર મારા પ્રિય આપણા જીવનમાં પવિત્ર આત્મા અગુવાઈ કરશે, પણ આપણે સમજી શકતા નથી. કેટલીક વાર આપણા વિસ્તારમાં જે પ્રભુના સેવકાઓ છે, પણ આપણે મીટિંગ કરી શકતા નથી. કેમ મારા પ્રિય? આપણે કોશિશ કરતા નથી. હાલેલુયા. મારા પ્રિય પરમેશ્વર વચન આધારિત હું તમને કહેવા માંગુ છું, આ ઝાકી વ્યક્તિ એ ધનાઢ્ય વ્યક્તિ બન્યો. એની પાસે ઘણું હતું મારા પ્રિય, પણ એની પાસે ઈસુ નહીં હતો. સમજી રહ્યા છો? હાલેલુયા. આજે આપણી પાસે પૈસા, ધન દોલત બધું જ હોય, પણ શું ઈસુ છે? ઈસુને જોવાને આ ઝાકી કોશિશ કરી, પણ શા માટે પ્રોબ્લેમ થયો? સાંભળો, નીચે વાંચો. પણ ભીડને લીધે તે તેને જોઈ શક્યો નહીં. બસ શા માટે? કે શા માટે? કઈ કારણે ઈસુને તે જોઈ શક્યો નહીં? બોલો મારા ભાઈઓ, મારી બહેનો બોલો, કઈ કારણે ઈસુને તે જોઈ શક્યો નહીં? ભીડને લીધે. જ્યારે ઝાકી ઈસુને જોવા માટે કોશિશ કરી, એના હૃદયમાં એવી ઈચ્છા થઈ કે આજે ઈસુ આ રસ્તેથી જઈ રહ્યો હતો, જો ઈસુને આજે હું જોઈશ ને જોઈશ. એને કોશિશ કરી. કેવી કોશિશ કરી? પૂરી કોશિશ કરી. આમેન, હાલેલુયા. સાંભળો, ઈસુ ત્યાંથી આવી રહ્યો છે, ઈસુ ત્યાંથી આવી રહ્યો છે, અને ઝાકી મારા પ્રિય ઠીંગણો હતો. ઝાકીની ઊંચાઈ મારા પ્રિય લગભગ 4-3.5 ફૂટ હશે. સાંભળો, આ ઝાકી ઠીંગણો હતો, એના કારણે એ જોઈ શક્યો નહીં. બાઇબલ એવું કહે છે, ભીડને લીધે તે જોઈ શક્યો નહીં. શું આપણે પરમેશ્વરને કામોને જોવા માટે આપણે કોશિશ કરી છે, પણ કેટલીક એવી ભીડ આવી જશે, કેટલીક એવી રૂકાવટ આવી જશે, એના કારણે આપણે ચમત્કાર જોઈ શકતા. આપણે જ્યારે પરમેશ્વરનું કામ કરવા માટે જઈ રહ્યા છીએ, પણ ભીડને કારણે એ કામ આપણે કરી શકતા નથી. એ ભીડ શું છે મારા પ્રિય? આપણા જીવનમાં લાવનાર રૂકાવટો, આપણી સામે આવનારી ભીડ. આજે કે જ્યારે ઝાકી ઈસુને જોવા માટે કોશિશ કરી, પણ ભીડને લીધે તે જોઈ શક્યો નહીં. હાલેલુયા. આજે કે પર ભીડ છે, ધ્યાન સાંભળો. ઈસુ આવી રહ્યો છે, સાંભળો, ઈસુ જઈ રહ્યો છે, અને ભીડ છે, અને ભીડના વચ્ચેમાં એ ઝાકી છે. સાંભળો, હું 5 ફૂટ છું, થોડીક ઈચ્છા છે. મારી પાસે એવા કેટલા ભાઈઓ છે 5.5 ફૂટ, 6 ફૂટ, અને એની પાછળ ઝાકી છે. જો ઈસુ ત્યાંથી જઈ રહ્યો છે, ઝાકીને દેખાશે કે? દેખાશે કે? કારણ શું છે? ભીડને લીધે એ ઝાકી જોઈ શકશો નહીં. ભીડને લીધે એ ઝાકી ઈશ્વરને જોઈ શકતો નથી. આપણા જીવનમાં જ્યારે પરમેશ્વરનું કાર્ય કરવા માટે આપણે બહુ આપણે આગળ વધી રહ્યા છે, પણ ભીડને લીધે આપણે એ કામ કરી શકતા. જીવનમાં ભીડ, પરિવારમાં ભીડ, આપણી મંડળીમાં ભીડ, વડીલોમાં ભીડ, સેવકોમાં ભીડ. એ ભીડના લીધે આપણે સેવા કરી શકતા નથી. કેમ રાખ્યો? આ ઝાકીની હાલત એવી થઈ ગઈ હતી, પણ એની કોશિશ કરી, પૂરી કોશિશ કરી. એ કોશિશને એને પૂરી કરી. બોલ્યા હવે? હાલેલુયા. સાંભળો મારા પ્રિય, તમને કહી શકો કે મેળો હોય, અને મેળો જો આગળ ચાલતો હોય, અને આ જગ્યા પર ઘણી ભીડ છે, અને મારા કરતા ઉપર જો 5-5.5-6 ફૂટ વાળા હોય, અને તે જગ્યા પર કોઈ કે મેળામાં એવું જો જોવા જેવું છે, એને જોવો હોય તો મારે શું કરવું પડે? હું કૂદકા મારું, પણ સ્થિર રીતે જોઈ શકતો નથી. મારે કોશિશ કરવું જોઈએ. ગમે તેટલી ભીડ છે, પણ ભીડમાંથી બહાર નીકળીને હું એ પ્રોગ્રામ જોઈશ. આમેન, હાલેલુયા. પૂરી કોશિશ કરી ઝાકીએ. ધ્યાનથી સાંભળો. ઝાકીએ ઈસુને જોયો, ઈસુએ ઝાકીને જોયો. હાલેલુયા. સાંભળો મારા પ્રિય, જ્યારે ઝાકીએ કોશિશ કરી એટલે પૂરું થયું નહીં. એને જોયું એટલે એ ત્યારબાદ એના જીવનમાં બદલાણ પણ થયું. બોલ્યા આમેન, હાલેલુયા. હું તમને પૂછવા માંગુ છું, કેટલા જણે ઈસુને જોયો? ઈસુને કેટલા જણ જોયો? સ્વપ્નમાં જોયો? કામ જોયું? ઈસુ જે ચમત્કાર કરે છે કેટલા જણ જોયો? ચમત્કાર નહીં જોયો એનો મતલબ એ થયો હજુ પણ તમે ભીડમાં છો.
હાલેલુયા. સાંભળો મારા પ્રિય, ઈસુને જોવા માટે જાતી કોશિશ કરી કે એ કોણ છે. જો ઈસુ કોણ છે જો માણસ સમજી શકે, હું વિશ્વાસથી કહું છું તને જિંદગી આખો પરિવાર બદલાઈ જશે. બોલ્યા આમેન. હાલેલુયા. આ સાખી કોશિશ કર્યો એટલા ભીડમાં. આ ભીડ હું તમને કેવું માંગુ છું, આ ભીડ મંડળી નહીં હતી. ભીડ મંડળી નહીં હતી. ના સાખીને જોવા દે ના પોતે જોઈ. એ છે ભીડ. આપણા જીવનમાં આવી જો થોડી ઘણી પણ જો સમસ્યા હશે, દેવના વિરુદ્ધમાં કરનારી કામ હશે, ભીડ હશે, એના લીધે પણ આપણે ચમત્કાર જોઈ શકતા નથી. આજે શા માટે લોકો નિષ્ફળ ગયા છે? શા માટે ચમત્કાર નહીં જોતા? શા માટે પરિવારમાં દીકરા દીકરીને જીવનનું જે બદલો નહીં જોતા? એનું કારણ છે જીવનમાં ભીડ. જો પરિવારમાં જે બાળક જે ઉછેર આપણે કરીએ છીએ એ બાળક મોટું થાય છે ત્યારે બગડી જશે. એનું કારણ શું છે? આપણા પોતાના જીવનમાં ભીડ. એના લીધે બદલાણ જોઈ શકતા નથી. એક જાતને ભીડ નથી મારા પ્રિય. આ ઝાંખી જોવાની કોશિશ કરી પણ તેને ભીડ જોવા દેતી નહીં હતી. ભીડના લીધે એ ઝાંખી ઈશ્વરને જોઈ શકતો ન હતો. જો આપણા જીવનમાં જો ભીડ હશે, આપણા જીવનમાં જો સંસારિક બાબત હશે, એના લીધે પણ ચમત્કાર આપણે જોઈ શકતા નથી. હાલેલુયા. આજે કેટલાક જણ દર્શન થતા નથી, ઈશ્વરને દર્શન થતા નથી, દૂરદર્શન દર્શન આવશે મમરાજ. જ્યારે ઈશ્વરને દર્શન તમે જોશો, સમજો તમે ઈશ્વરને જોયો. આમેન. હાલેલુયા. આ વ્યક્તિ બિલકુલ ઈશ્વરને જાણતો નહીં હતો, ઈશ્વર તેને જાણતો જ હતો. નામ સાથે ને ભવિષ્યવાણી ગઈ રાખીશ. આવજા. આમેન. આજે મને તમે ઈશ્વર જાણે છે પણ આપણે ઈશ્વરને જાણતા નથી. જો ઈશ્વરને જાણ્યા હોત તો મારા પ્રિય તમને કહું છું, આપણે જીવનમાં ભીડ ખસી જશે. બોલ્યા આમેન. હાલેલુયા. ઘરમાં શા માટે ઝઘડા કંકાસ ચાલે છે? એ છે ભીડ. આપણા દીકરાઓ આપણી સામે કેમ બોલે છે? એ છે ભીડ. એના લીધે આપણે ઈશ્વરને જોઈ શકતા નથી ને આપણા બાળકો પણ ઈશ્વરને જોઈ શકતા. હાલેલુયા. યાદ રાખો મારા પ્રિય, આ ઝાંખી જ્યારે જોવાની કોશિશ કરી પણ બાઇબલ એવું કહેશે ભીડના લીધે તે જોઈ શક્યો. ભીડને લીધે જોઈ શક્યું નહીં. એટલે ઝાંખી બંધ નહીં કરી દીધો. ચાલ જવા દે, બીજી વાર હું જોઈશ. ના, એને ખબર હતી કદાચ બીજી વાર ઈસુ આ જગ્યા પરથી નહીં જઈ શકશે. પૂરી કોશિશ કરી, પૂરી. હાલેલુયા. બોલો હાલેલુયા. પૂરી કોશિશ કરી ઝાંખીએ. શું થયું? વાંચો નીચે. કેમ કે તે ઠીંગણો હતો, હા. તેથી આગળ દોડી જઈને તે તેને જોવા સારે ગુલાબ ઝાડ પર ચડ્યો. બસ. હાલેલુયા. સો ભીડ આવે એની પાસે, એ ભીડના નીચે હતો, ભીડના બાજુમાં હતો, ભીડના અંદર હતો. એના કારણે ઈશ્વરને જોઈ શક્યો ને ત્યાં તેણે પૂરું નહીં કર્યું. કદાચ વિશ્વાસ લોકો હતા, ઝાંખી કદાચ આમ પણ કર્યો હશે અને બીજા લોકો જોતા શું પૂજા કરે, આટલો નીચો માણસ. જો એ ભીડમાં કોઈ વિશ્વાસો હોત તો ઝાંખીને હેલ્પ કરીને કહેતે લે ઈશ્વર. પણ ભીડ હતી. ત્યાંમાં એક હતો, તેનું નામ છે ઝાંખી. આમેન. એને પૂરું કર્યું નહીં મારા પ્રિય. એ ત્યાંથી ધીરે 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 સાઈડ પર ગયો અને દોડીને ક્યાં ગયો? ક્યાં ગયો? ગુલાબના ઝાડ પર. હાલેલુયા. સાંભળો મારા પ્રિય, હું તમને પૂછવા માંગુ છું, એ ઈસુને નામ તો જાણ્યો પણ એ કોણ છે? એ કેવા છે? એનું કામ કેવું છે? એ તો સાંભળ્યું તો પણ નજરે જોવા માંગતો હતો. આમેન. પણ ઈસુ એને ઓળખતો હતો. હા, પછી શું થયું? કેમ કે તે જ રસ્તે થઈને તે જવાનો હતો. હા. તે જગ્યાએ આવીને ઈસુએ ઊંચે જોઈને તેને કહ્યું કે ઝાંખી, તું જલ્દી ઉતરી આવ. બસ. હાલેલુયા. તે જ રસ્તે થઈને ઈસુ જવાના હતો. એ પણ ઝાંખીને ખબર હતો. સમજ પડે છે? કેટલી જણી સમજ પડે છે? એ ઝાંખીને ખબર હતું કે તે જ રસ્તેથી ઈસુ આવી રહ્યો છે અને દોડીને ઝાડ પર ચડી ગયો. મારા પ્રિય, તમને કહું, જ્યારે અમે પહેલા સંગોળ કિલ્લો જોવાના માટે આ મારા ભીમપરમાંથી નહીં દેખાય. સંગોળ કિલ્લો બાબા, સંગોળ કિલ્લો જોવાના માટે અમે સ્પેશિયલ હથુકા ડુંગરી અમે જતા. ક્યાં જોઈ છે હથુકા ડુંગરી? હથુકા ડુંગરી અમે જઈને ઉપર ડુંગર પર જોઈએ અમે અને તે સંગોળનો કિલ્લો ત્યાંથી દેખાશે. અમે આ ઝાંખી કોશિશ કરી કે આજે મારે ઈશ્વર
ઈસુને જોવું છે ને જોવું છે. એવી ભીડમાંથી, એવા પાપ શ્રાપોમાંથી, એવા લોકોમાંથી તે દોડીને ઈસુને જોયું. બોલે આમેન. હાલેલુયા. સાંભળો મારા પ્રિય, આપણા જીવનમાં બી કેટલી ભીડ આવશે આપણે સમજી શકતા નથી. આપણા જીવન આગળ વધી શકે એવો આપણે કોશિશ કરી છે, પણ આપણે આગળ વધી શકતા નથી. કેમ? ભીડ ક્યાંથી આવશે? ઘરમાંથી. આપણે સમજી શકતા નથી. ઈશ્વરનું કામ આપણે જોઈ શકતા નથી. એક ભીડને લીધે કદાચ આપણા જીવનમાં ઉલટા સુલટા વિચાર આવે, પણ આ ઝાંખીના જીવનમાં ઉલટા સુલટા વિચારો નહીં આવ્યો. એણે એ જ કોશિશ કરી, ગમે તેવી મુસીબત, ગમે તેવી ભીડ સામે આવશે, પણ હું ઈશ્વરને જોઈશ. હવે હાલેલુયા. સાંભળો મારા પ્રિયો, ઈસુ ગુલર ઝાડ પર ઝાંખી ચડી ગયો અને ઈસુ ત્યાં આવ્યો અને ઈસુએ, સાંભળો, ઈસુએ કોને જોયો? ઝાંખીને. કદાચ હું માનું છું ત્યાં સુધી ઝાંખી એવી રીતે જોતો હશે, એવી રીતે. પરમેશ્વરને કોઈ પાંદડો રોકી શકતો નથી. બોલ્યા અમે. હાલેલુયા. અને જ્યાં ઝાંખી હતો ત્યાં બીજી ઝાડ પર નહીં, બીજા ઝાડ પર નહીં, જ્યાં ઝાંખી હતો ત્યાં જ એ ઈસુ થોડ્યો અને કહ્યું, હે ઝાંખી. નામ સાથે બોલ્યા કે બસ એમ જ? દીકરા કહ્યું કે શું કહ્યું? એ ઝાંખી, ચાલે તારે બહુ થઈ ગયું ચૂંગી લેવાનું, ચાલ ઉતરી પડ હમણાં, બધું ખાલી કર. મનમાં કહ્યું હશે, પણ ઈશ્વરે કહ્યું ઝાંખી તું. કેવી રીતે? કેવી રીતે કહ્યું? ધીરે ધીરે. શું કહ્યું? જલ્દી. ધ્યાનથી સાંભળો. ઈશ્વર કેમ કહ્યું? શા માટે કહ્યું જલ્દી? ધ્યાનથી સાંભળો. ધીરે ધીરે આ પડી જશે દીકરા, ઝાંખી એવું નહીં કહ્યું. જલ્દી નીચે ઉતરી આવ, સમય જઈ રહ્યો છે. આમેન. સાંભળો, જો એવી ભીડ આપણા જીવનમાં હશે, જલ્દી ખાલી કરી દો. એ મનનો વિચાર, એ ઝાંખીને ખબર પડી કે ઈસુ શું કહેવા માંગે છે. હાલેલુયા. ઈસુ શું કહેવા માંગે છે એ ઝાંખીને ખબર પડ્યો અને ઝાંખી નીચે ઉતરી આવ્યો. પછી શું કહેવા માંગે છે? વાંચો. કેમ કે આજ મારે તારે ઘેર ઉતરવાનું છે. તે જલ્દી ઉતરી આવ્યો અને તેણે આનંદથી તેનો આવકાર કર્યો. બસ જોરદાર તાળી પરમેશ્વર મહિમાને આપો. હાલેલુયા. સાંભળો, આ પાપથી ભરાયેલો હતો, એકબીજાને લૂંટફાટ કરીને ધનડી બન્યો હતો. પ્રભુને ઈસુને બધું જ ખબર હતી અને ઈસુએ કહ્યું ઝાંખી તું જલ્દી નીચે ઉતરી આવ, આજ મારે મારે તારે ઘર ઉતરવાનું છે. કયું ઘરમાં કીધું? કયા ઘરમાં? આ ઘરમાં ઈસુએ કહ્યું હતું. બોલ્યા અમે. હાલેલુયા. કારણ કે પરમેશ્વર વચન કહે છે ખોવાયેલાને શોધવા માટે ઈસુ આવ્યો છે. બોલ્યા અમે. અને જ્યારે મારા પ્રિયો એની પાસે બધું જ હતું, પણ એની પાસે ઈસુ નહીં હતો. આજે આપણી પાસે બધું જ હશે. ધ્યાનથી સાંભળો, આપણી પાસે બધું જ હશે, પણ હું તમને કહેવા માંગુ છું શું ઈસુ છે? ઈસુએ કહ્યું ઝાંખી તું જલ્દી નીચે ઉતરી આવ, આજ મારે તારે ઘર ઉતરવાનું છે, તારે ઘર આવવાનું છે. ધ્યાનથી સાંભળો. ભીડમાં કંઈક થયું. બોલો, ભીડમાં કંઈક થયું. વિશ્વાસોની ભીડ નહીં. ધ્યાનથી સાંભળો. લોકો ટોળાન આવે એટલે મંડળી નહીં કહેવા. આ જગ્યા પર બે ગાડીને ઈંટ નાખી દો તમે, ઢગલો કહે એટલે એ દિવાલ નહીં કહેવાય. સમજ પડે છે તમને? એ ઢગલાને જોઈને કોઈ દિવાલ કહી શકતો નથી. ઢગલો તો ઢગલો જ છે. આ જગ્યા પર બી ઘણી ભીડ હતી. એવા લોકોને કારણે ઝાંખી દેવનું કામ જોઈ શકતો નહોતો. એવા ભીડને લીધે તે ઈસુને જોઈ શકતો નહોતો અને ભીડ પોતે પણ નહીં જોઈ અને ઝાંખીને પણ નહીં જોવા દેતા હતા. આજ મને કહેવા દો, જો આપણા જીવનમાં એવી જો બાબતો હશે, પ્રભુને તમે કહેતા હો પ્રભુ હું તમારું કામ કરવા માંગુ છું, તમારું કામને જોવા માંગુ છું, પણ કઈ બાબતને લીધે તમે કામ કરી શકતા નથી, એ છે ખતરનાક ભીડ. સાંભળો. આ જગ્યા પર ઝાંખી પૂરી કોશિશ કરી. ઈસુને એણે જોયો, સાક્ષાત ઈસુને જોયો, એટલે ત્યાંથી પૂરું થતું નથી. એને કંઈક તો થયું. હાલેલુયા. અને ઈસુએ કહ્યું આજે મારે તારા ઘરે આવવાનું છે, તારા ઘરમાં આવવાનું છે. ઓ ઝાંખી ખુશ થઈ ગયો. કદાચ કોઈ વ્યક્તિ તમને કહે, બહુ જ મોટો મહાન વ્યક્તિ હોય અને તે તમને કહે કે બાબા હું આ દિવસે તમારા ઘરે આવીશ, ઓ એ આપણે કહ્યું તે પરથી જ સમય આપણે કામ કરવાનું ચાલુ કરી દે કે મારા ઘરે મોટો વ્યક્તિ આવવાનો છે. આમેન. ઝાંખીના અચાનક કહ્યું છે આજ મારે તારે ઘરે આવવાનું છે, તે જલ્દી નીચે ઉતરી. પછી શું કહેશે?
તે જોઈને સગડાએ કચકચ કરીને કહ્યું કે બસ કોણે કરી? બોલો ભીડ. કોણે કરી? બાબા કોણે કરી? કચ કોણે કરી? જ્યાં ઈ ઝાંખીની સાથે હતા, ઈસુની સાથે હતા, એ સગડાએ, મારા પ્રિય ધ્યાનથી સાંભળો, મનમાં વાતો કરી. અને જે ઝાંખીની જોડે હતા, જે ભીડમાં ઝાંખી હતો, એ લોકોએ કચ કરી, ઓહો આ તો અમારી પાસે કેટલું પડાવી લીધું છે, એવાના ઘરે ઈસુ જશે. શું કર્યું? કચ. એવા લોકો દ્વારા, એવા લોકોથી એ ઝાંખી જોઈ શકતો નહીં હતો. પણ ઝાંખી પૂરી કોશિશ કરી કે આજે ગમે તે થઈ જાય, આજે મારી ગમે તે થાય, ભલે બહુ ઊંચે ઝાડ પર મારે ચડવું પડે, પણ આજે ઈસુને જોઈશ ને. હાલેલુયા. એક સમયમાં મારા પ્રિયો, હું તમને કહેવા માંગુ છું, અમારા વિસ્તારમાં બહુ મોટો મહાન વ્યક્તિ આવ્યો અને મને પણ એવી કોશિશ થઈ ઝાંખીને જોવું કે આ વ્યક્તિને મારે સાથ જોવું છે, સાથ જોવું છે. એ જોવાના માટે એ ભીડમાંથી હું આગળ ગયો અને જ્યાં એ વ્યક્તિ ઉતાર્યો ત્યાં જ હું ગયો અને એ વ્યક્તિને મેં સાથ જોયો. મને આનંદ થયો કે એવા મહાન વ્યક્તિને મેં આજે નજરે નજર જોયો. આમેન. હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય, ઈસુને જોવાના માટે આ ઝાંખીએ કોશિશ કરી. આમેન. શું આપણે એવી ઈચ્છા હોય કે પ્રભુ હું તમારી ઈચ્છા પ્રમાણે ચાલવા માંગુ છું, પ્રભુ તમારા માટે આ કરવા માંગુ છું, તે આપણે કરી શકતા નથી, ત્યાં સુધી આપણે પહોંચી શકતા નથી. કેમ? એનું કારણ છે આ ભીડને લીધે, કચ કરનારી ભીડને લીધે એ ઝાંખી જોઈ શકતો ન હતો. મારા પ્રિય ધ્યાનથી સાંભળો, ઝાંખી એવું નહીં વિચાર્યો ચાલો આજે જવા દે, હું કાલે જોઈશ. નહીં, ઝાંખીને હૃદયમાં હું વિચારતો, એક કોશિશ કરી, આજે જ હું જોઈશ. અને ઈસુને જોયું. આમેન. ઈસુને જોયો, ઈસુની જોડે વાતચીત કરી. ઈસુ કહે મારે તારે ઘરે આવવાનું છે. હૃદય ઉભરાઈ ગયો. મારા પ્રિયને કહેવા નહીં પડ્યું. શું કહેવા માંગે છે? વાંચો નીચે. લોકોએ કચ કરી. એક પાપી માણસને ત્યાં તે પરણો રહેવા ગયો છે. હા, બસ. હાલેલુયા. એક પાપીના ઘરે તે પરણો રહેવા ગયો છે. એક પાપીના ઘરે. સાંભળો, એ કોણ કહે છે? બોલો ભીડ. સમજી રહ્યા છો? એ કોણ કહેતા હતા? જો ન્યાય હતા એવો નહીં, પોતે ઈસુને જોઈ ને બીજાને જોવા દે એવા લોકો કચ કરવા લાગ્યા. એક પાપીના ઘરે ઈસુ રહેવા માટે ગયો છે. અમારા પ્રિય, પરમેશ્વર કોઈને ભેદભાવ કરતો નથી. બોલ્યા આમેન. વાંચો નીચે શું કહે છે? ઝાંખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે હા. પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રીઓને આપું છું. હા. જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય તો હું તેને 4 ગણું પાછું આપીશ. આમેન. હાલેલુયા. જોરદાર તાળી પરમેશ્વરના મહિમાને માટે આ જીવનનું બદલાણ થયું. ત્યાંથી સામે મારા પ્રિય કે જ્યારે ઝાંખીએ કોશિશ કરી, એ કોશિશને પરમેશ્વરે માન્ય કરી. બોલ્યા આમેન. હાલેલુયા. કચ કરી નહીં ગયો હતો. એવારી કોણ છે? હું આટલો ધનાડી છું, એવારી કોણ છે? નહીં મારા પ્રિય. એ ઝાંખીએ કોશિશ કરી કે મહાન વ્યક્તિ કોણ છે. આમેન. અને જોયું, જ્યારે હું માનું છું ત્યાં સુધી જ્યારે એ ઝાંખી અને ઈસુ જતા હશે તે સમયમાં ઝાંખીના હૃદયમાં એવી પ્રેરણા થઈ હશે અને ઝાંખી તે જગ્યા પર થોભી ગયો હશે અને ઊભા રહીને એ ઝાંખી કંઈક કહેવા લાગ્યો. દાદી સાંભળો, એનું પોલ એને પોતી ખોલી. સમજ પડે છે તમને? કેટલા જણને ખબર પડે છે? ઈસુએ કહ્યું કે તું પસ્તાવો કર પહેલા, એવું કહ્યું કે હું માણસ ત્યાં સુધી આમને સામને જોયા છે. એનું હૃદયનું બદલાણ થઈ ગયું. બોલ્યા આમેન. હાલેલુયા. એ ઝાંખીનું જીવન બદલાઈ ગયું. અને જે જૂનો હતો એ ઢક્કણ એને ખોલી નાખ્યો. સાંભળો, શું કહેવા લાગી ઝાંખી? હે પ્રભુ, વાંચો. મેં કોઈની પાસે ઝાંખીએ ઊભા રહીને પ્રભુને કહ્યું કે હા. પ્રભુ, હું મારી સંપત્તિનો અડધો ભાગ દરિદ્રીઓને આપું છું. હા. જો અન્યાયથી મેં કોઈનું કંઈ પડાવી લીધું હોય તો હું તેને 4 ગણું પાછું આપીશ. બસ. ઈસુ એને કહેતો તો કદાચ એને ખોટું લાગતે. ઈસુને બધું ખબર હતું, હૃદયના વિચાર. એનું કામ ને ઈસુ જાણતો હતો, પણ એના હૃદયમાં ચમત્કાર થયો. બોલો, ઈસુને જોવાની કોશિશ કરી તો ઝાંખીના જીવનમાં ચમત્કાર થયો. હાલેલુયા. અને જ્યારે ઝાંખી ગયા, પ્રભુ હું દરિદ્રીને આપી દઉં છું. એ કોની પાસે સિનવતો હતો? દરિદ્રીની પાસે, લોકોની પાસે.
લૂંટફાટ કરીને તેઓ ધનાઢ્ય બન્યો. મારા પ્રિયો, એનું હૃદયમાં બદલાણ થયું. બોલ્યા આમેન. એની એવી ઈચ્છા હતી, હું ઓર પ્રભુનો મહિમામાં આગળ વધો, ઓર પ્રભુને જોવાની કોશિશ કરું કે પ્રભુ કેવા કેવા કામ કરશે. આમેન. એનું જીવન બદલાયું, એનું જીવન બદલાયું. ત્યારબાદ ઝાકી કહેવા લાગ્યો, પ્રભુ મેં કોઈની પાસે પડાવી લીધો અહીંયાથી, તે પણ હું આપી દઉં છું ને વધારે નથી આપું છું. ત્યારે આ જગ્યા પર માનું છું ત્યાં સુધી ઈસુ આનંદ થયા. બોલ્યા આમેન. હાલેલુયા. વાંચો નીચે શું કહેશે? ઈસુએ તેને કહ્યું કે હા. આજ આ ઘેર તારણ આવ્યું ઓકે, છે. જોરદાર તાળી પરમેશ્વરની મહિમા માટે. હાલેલુયા. જોરદાર જોરદાર જોરદાર. હાલેલુયા. સારે જાતે જ્યાં સુધી નહીં કહ્યું ત્યાં સુધી ઈસુ કાંઈ બોલ્યા નહીં. ધ્યાનથી સાંભળો. જાતે કહ્યું કે પ્રભુ બધું આપી દઉં છું, વધારાને પણ આપી દઉં છું. ત્યારે ઈસુ કહે, હો બાબા જાકે, ગુડ ગુડ. હાલેલુયા. એણે થેલી લીધી. એની પાસે થેલી હશે. મારા અંદાજ પ્રમાણે હું માનું છું જાકે થેલી ખાલી કરે છે. લે પ્રભુ, મેં બધાની પાસે અહીંયાથી પાડ્યો હશે, હું આપી દઉં છું અને બીજા પણ આપો છું. ત્યારે શું કે, વેરી ગુડ જાકી, આજ આ ઘરમાં બદલાણ આવ્યું. હાલેલુયા. કોના લીધે ઈસુનું કામ જોઈ શકતો નહીં? તો કોના લીધે ઈસુને જોઈ શક્યું નહીં? બોલો, ભીડ. તમે પ્રાર્થના કરી શકતા નથી, એનું કારણ શું છે? આપણા બાળકો નિષ્ફળ જઈ રહ્યા છે, એનું કારણ શું છે? આપણા બાળકો બગડી રહ્યા છે, એનું કારણ શું છે? એ ભીડ આપણને દેખાવું જોઈએ. સમજ પડે છે તમને? હાલેલુયા. સાંભળો, લોકો કચકચ કરવા લાગ્યા. લોકો કચકચ કરવા લાગ્યા. ઓ પાપીના ઘરે ઈસુ જાય છે. મારા પ્રિય, તમને કહેવા માંગુ છું, ઈસુ પિતાની યોજનામાં હતો, જખી પણ ઈસુની યોજનામાં હતો. બોલ્યા આમેન. પછી શું કહેશે નીચે? કારણ કે તે પણ ઇબ્રાહીમનો દીકરો જ છે. બસ, તે પણ ઇબ્રાહીમનો દીકરો છે. આમેન. હાલેલુયા. જો આપણી પાસે બધું જ છે પણ જીવનનું બદલાવ ના હોય તો તકલીફ પડે કે ના પડે? સમજ પડે છે? અત્રે તે જગ્યા પર ભાઈઓને જોઈને મને યાદ આવે છે, એ જગ્યા પર આપણે સગડાના માટે રસોઈ બનાવી રહ્યા છે, પણ તે જગ્યા પર દિવાસળી ના હોય તો આગ સળગે કે? હે? એક નાની ડીંગલી વગર રસોઈ બની શકતી નથી. ગાંધી સાંભળો મારા પ્રિય, કોશિશ કરી, પૂરી કોશિશ કરી ઝાંખીએ કે મારે આજે ગમે તેમ કરીને, ભલે લોકો મને મારે, ભલે લોકો મને ટીકા કરે કે તું ઠીંગણું છે, તારું ઠેકાણું નહીં મળે, ભલે મને આમ કરે, ભલે મને તે કરે, પણ આજે મારે ઈસુને જોવાની જ છે. આજે આપણા જીવનમાંથી, આપણા આસપાસમાંથી ઈસુ જઈ રહ્યો છે. આમેન. હાલેલુયા. કેટલા જણ ઈસુને જોવા માંગો છો? ઈસુને જોવાની કોશિશ કરી. સાંભળો સાંભળો સાંભળો. હિબ્રુ 12. મારા પ્રિય, આ ભીડને લીધે ઝાંખી જોઈ શકતો નહીં હતો, પણ ભીડને એણે જીવનમાંથી હટાવી દીધી. એણે ઈસુને જોઈ લીધો. આવો આપણે વાંચીએ, માઇક્રોમાં વાંચે, ઝડપથી ઝડપથી. પ્રેઝ ગોડ. હાલેલુયા. માઇક્રોમાં ઝડપથી વાંચો. તો આપણી આસપાસ સાહેબોની એટલી મોટી વાદળારૂપી ભેટ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ. બસ. હાલેલુયા. બોલો હાલેલુયા. આ ભીડને લીધે આપણે ઈશ્વરનો ચમત્કાર જોઈ શકતા નથી. આ ભીડને લીધે આપણે ખેતરમાં આશીર્વાદ જોઈ શકતા નથી. આ ભીડને લીધે આપણે પ્રાર્થના કરી શકતા નથી. આવી ભીડને લીધે આપણે ઉપવાસ કરી શકતા નથી. આવી ભીડને લીધે આપણે દાન ધર્મ કરી શકતા નથી. આવા ભીડને લીધે આપણા જીવનમાં બદલાવ આવતું નથી. મારા પ્રિય, ધ્યાન સાંભળો. આવી ભીડ આપણે શું કરીએ? બીજા નહીં નાખશે. બોલો વ્યક્તિગત. બાઇબલ એમ કહે છે, આપણે શું કરીએ? એવા બોજાને શું કરીએ? નાખી દઈએ. ફરી એકવાર વાંચો, ધ્યાનથી સાંભળો. તો આપણી આસપાસ હા. સાહેબોની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, હા. માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ. નાખી દઈએ. બોલો, પાપ નાખી
દઈએ. આ ઝાંખીએ નાખી દીધું. બોલે ઝાંખીએ નાખી દીધું. એના ઘરમાં ઉદ્ધાર આવ્યો. હાલેલુયા, હાલેલુયા. આજે પરમેશ્વર વચન મને તમને એ જ બાબત કહેશે, જો આપણા જીવનમાંથી એ પાપ આપણે પોતે નાખવું પડશે. ઝાંખી નાખી દીધું તો અને ઘરમાં તારણ આવે. જોયું તો ખરું જ ને, ઈશ્વરે તો જોયું જ ને, ઓલરેડી ઈશ્વરે તો જોયું જ, પણ આગળ જતા એનો મોટો ચમત્કાર થઈ ગયો અને ઝાંખી પોતે કહ્યું હું આપી દઉં છું. એના પાપ નાખી દીધા. ગલત કામ એને નાખી દીધો, જૂઠાણું નાખી દીધો. જે પરમેશ્વરની વિરુદ્ધમાં કામ કરતો હતો એ સગડું એને નાખી દીધું અને લોકોને સેવા કરવા માટે તેને કહેવા માંગ્યો હું દરિદ્રને આપી દઉં છું. આમેન, હાલેલુયા. અને બાઇબલ કહે છે એવી વાદળા રૂપી ભીડ આપણી આસપાસ છે, પણ આપણે સમજી શકતા નથી. એના લીધે આપણે સેવા કરી શકતા નથી. એના લીધે દેવની ઈચ્છા આપણે જાણી શકતા નથી. દરેકના જીવનમાં દેવની ઈચ્છા કંઈક તો છે જ. બોલ્યા આમેન, હાલેલુયા. હું ઘણી વાર કહું છું મારા પ્રિય બાળકો, જો આપણી પાસે છે, આપણી પાસે એક જ દીકરો હોય, આપણી પાસે એક જ દીકરી હોય, એના માટે આપણે કોશિશ કરી છે કે મારો એક ને એક દીકરાના માટે હું કંઈક તો કરીશ. એ મારા દીકરાને એન્જિનિયર તો બનાવી જ છે. સમજી રહ્યા છો? આપણા પર પરમેશ્વરની યોજનાઓ છે. આપણે કેમ જોઈ શકતા નથી? કેમ આપણને દર્શન થતું નથી? કેમ આપણે અન્ય ભાષામાં બોલી શકતા નથી? કેમ? આપણે એનું કારણ છે ભીડમાં આપણું જીવન છે. હાલેલુયા. કેટલા જણે પરમેશ્વરને દર્શન થાય છે? એક દીકરા મારા પર ફોન કર્યો અને દીકરા મારી જોડે વાત કરવા લાગ્યો અને દીકરાએ મને કહ્યું બાબા મને આવું દર્શન આવ્યું છે, મને આવું દર્શન આવ્યું. મેં કહ્યું એ દર્શન આવ્યું છે, સારું જ આવ્યું છે. પ્રભુએ તમારા માટે કંઈક નવી યોજના કરી છે. બોલ્યા આમેન, હાલેલુયા. મેં કહ્યું દીકરા આ પહેલી વાર હોય કે આગળ બી? ના, પહેલી વાર. મેં કીધું તમે બોલ લખીશું. બોલ્યા આમેન, હાલેલુયા. આજે કેટલાક જણ એવું સ્વપ્ન આવે છે, જરા આંખ બંધ કરે એટલે દુષ્ટ આત્મા આવે, આંખ બંધ કરે એટલે ઘરમાં ખૂન ખરાબો થાય એવું દેખાય છે. કેમ મારા આપ્યો? એ ભીડના લીધે. પરમેશ્વરના મહિમામાં આપણે આગળ વધી શકતા નથી એનું કારણ છે આપણે ભીડમાં છે. જેટલું પરમેશ્વરને આપણે સમર્પણ થવું હોય, જેટલું પરમેશ્વરને સમય આપવો હોય એ સમય આપણે દેવને આપી શકતા નથી. એના કારણે રોંગ સાઈડ અલગ અલગ સ્વપ્ન આવે છે. ગત દિવસમાં એક દીકરી મારા પર ફોન આવ્યો અને દીકરી કહી કે બાબા મને એવું સ્વપ્ન આવ્યું કે હું ચાલતી હતી તે સમયમાં અચાનક હું પડી ગઈ, ગાડી પરથી પડી ગઈ અને થોડીક અંતરે મારે દુકાને જવાનું હતું. ત્યાં જતા અચાનક તે જગ્યા પર પડી ગઈ અને પડવાને કારણે ખબર નહીં મારો આખો આત્મા નીકળી ગયો એવું સ્વપ્ન આવ્યું. તો બાબા શું હશે? તો મને કહ્યું તમે પ્રાર્થના કરો, હું પ્રાર્થના કરીશ પછી તમને હું જણાવીશ. એવું સ્વપ્ન મારા પ્રિયો એ દીકરીને બતાવ્યો. મેં કહ્યું અશક્યને શક્ય કરનાર પ્રભુ છે. બોલ્યા આમેન. એવું નહીં થશે મારી બહેન, તમે એવું કદી પણ વિચારશો નહીં. અને ચિંતામાં દીકરી જીવી રહી હતી. મેં કહ્યું તમે પરમેશ્વરનું વચન વાંચવાનું ચાલુ કરો. ગીત શાસ્ત્ર 91 અધ્યાય અને આખો અધ્યાય દીકરી વાંચી નાખ્યો અને તને કહ્યું હું દેવ પર વિશ્વાસ કરું છું કે દેવ મારી સાથે છે. આમેન, હાલેલુયા. સ્વપ્ન તને આવ્યો, એવો ચિત્ર બતાવ્યો. ગાડી લઈને જતી અને ગાડી મૂકીને ખાલી દુકાને ગઈ અને નજીક જતા એ ચાલતા પડી ગઈ. તેટલી જ એનો આત્મા જતો રહ્યો. દરેક સ્વપ્ન, દરેક દર્શન દેવ તરફથી નહીં આવશે. ધ્યાનથી સાંભળો. જો પરમેશ્વરને જોવાની તમે કોશિશ કરશો, પરમેશ્વર તમને પકડીને ચાલશે. બોલ્યા આમેન, હાલેલુયા. આ ઝાંખીને કહેવું નહીં પડ્યું એ ઝાંખી તો પાપી છે, એ ઝાંખી તો આમ કર્યું તેમ કર્યું, કહેવું નહીં પડ્યું. ઝાંખીને ખબર પડી ગઈ કે આ તો અંતર્યામી છે, બધું જાણે છે. અને એનું દિલને ખોલી દીધું, ખાલી કરી દીધું. જે જૂનું પાણી હતું, જૂનું જીવન હતું, જૂના પાપ હતા, એ બધા જણા ત્યાં જ દફનાવી દીધા, ફેંકી દીધા. વાદળા રૂપી ભીડ. ધ્યાનથી સાંભળો. આપણી આસપાસ એવી ભીડ છે. કેટલાક લોકો આ જગ્યા પર છે, આગળ બહુ ઉપવાસ કરતા હતા, આત્રે ઉપવાસ કરી શકતા નથી. કેમ? એ ભીડને લીધે. કેટલા જણા આ જગ્યા પર છે કે ઉપવાસ રહેવાતું નથી.
કેટલા જણા એવા આ જગ્યા પર છે કે ઉપવાસ કાયમ રહે છે? ધ્યાનથી સાંભળો, ભીડમાં છો. આ ભીડને લીધે આપણે કામ જોઈ શકતા નથી. તમે કેટલી આશા રાખશો મારે આ વર્ષમાં મારું ઘર બનાવીશ, પણ ઘર બનતું નથી. આ વર્ષમાં મારા બાળકો પાસ થઈ જશે, બાળકો પાસ થતા નથી. મારો દીકરો આ વર્ષમાં આ કરશે, થતું નથી. ઘરમાં લડાઈ ઝઘડાઓ, કંકાસ, એક બોલ એટલે બીજું તૈયાર. કેમ મારા પ્રિયો? ભીડ છે. આ જાખી ગમે તેવી એ ભીડમાં રહ્યો, આ પૂરે દિલથી કોશિશ કર્યો. ઈસુને એણે જોયો. આમેન, હાલેલુયા. ઈસુને એણે જોયો. કેટલા જણ ઈસુને જોવા માંગો છો? ઈસુને કેટલા જણ જોવા માંગો છો? ઈસુના દર્શન કેટલા જણ જોવા માંગો છો? ઈસુએ કહ્યું શિષ્યોને, દેવની હાજરીમાંથી જશો નહીં. હાલેલુયા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ, 6 દિવસ, 7, 8, 9, 10 દિવસ સુધી તેઓ દેવની ઉપસ્થિતિમાં રહ્યા. સાંભળો સાંભળો, 40મે દિવસે ઈસુને લઈ લેવામાં આવ્યા. 50માને દિવસે તેઓએ ઈશ્વરનું કામને જોવાની શરૂઆત કરી. આમેન. નંબર 1, તેઓ પર પવિત્ર આત્મા ઉતરી આવ્યો. લોકો અન્ય ભાષા બોલવા લાગ્યા. બોલ્યા આમેન, હાલેલુયા. ઈશ્વરનું કામ સ્ટાર્ટ થઈ ગયો. તેનું કામ ચાલુ થઈ ગયો. મંડળી દેવની આરાધના કરવા લાગી. સંખ્યા વધવા લાગી. લોકો માનવ સાજા થવા લાગ્યા. 5000 લોકો ઉભરાઈ ગયા. બોલ્યા આમેન, હાલેલુયા. શું તમે આજે પ્રભુને એવું કહેવા માંગો છો? પ્રભુ, હું તમારો છું, હું તમારી છું. તારું દર્શન તમે મને બતાવો. આમેન.